એસઓજી ઓપરેશન બાંગ્લાદેશી પાર પાડીને મોટી સફળતા હાંસિલ કરી છે। સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતા બાંગ્લાદેશી ઝડપાયા હતા। એસઓજી પોલીસે 9 બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી। પીસીબી પોલીસ અને એસઓજી પોલીસે ખોટા આધાર કાર્ડ બનાવી ભારતમાં સેટલ કરાવતી ગેંગને ઝડપી પાડી। એસઓજી ઓપરેશન બાંગ્લાદેશી પાર પાડીને મોટી સફળતા હાંસિલ કરી છે। 9 બાંગ્લાદેશીઓ જેમાં પુરુષો અને મહિલાઓ સહિત વિવિધ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે। આ સાથે તેમને નકલી ભારતીય દસ્તાવેજો આપનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા। બોર્ડર ક્રોસ કરી તેઓ સુરતમાં રહેતા હતા। આ તમામ લોકો દેહ વિક્રય ધંધા સાથે સંકળાયેલા છે। પીસીબી પોલીસ અને એસઓજી પોલીસે ખોટા આધાર કાર્ડ બનાવી ભારતમાં સેટલ કરાવતી ગેંગને પણ ઝડપી પાડી હતી। નકલી પાન કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ કબજે કરવામાં આવ્યા છે। 9 બાંગ્લાદેશી સાથે એક ભારતના નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે। જસ્ટ ડાયલ અને તેરા નામના વેબસાઇટથી ગ્રાહકને સંપર્ક કરતા હતા। સાથે બાંગ્લાદેશી કરન્સી પણ કબજે કરવામાં આવી છે। લોકો ભારતના જુદા જુદા રાજ્યોમાંથી વેપાર ધંધા અને મજૂરી અને રોજીરોટી માટે આવતા હોય છે, પણ એવામાં જ એસઓજી અને પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે, જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે। એવા મોહમ્મદ હારૂન રશીદ જે મુખ્ય માણસ છે, મોહમ્મદ હારૂન રશીદ, મોહમ્મદ હમીદ આ જિલ્લો મેમનસિંહ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે। એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર। આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આરાધના ડ્રીમ ગેટ નંબર 3-4 જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે બનાવીને આ લોકોને આપતા હતા। હારૂન રશીદને એના સાથેના જે કુલ 9 માણસો પકડાણા છે, આ તમામ બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓ જેવા કે મેમનસિંહ, નોરાઇલ, જોયપુર હાટ અને બારિશાલ આ તમામ જિલ્લાઓના આ લોકો રહેવાસી છે। ત્યાંથી મહિલાઓને પણ સાથે લઈને આવતા હતા, કેમ કે આ 9માંથી 3 મહિલાઓ છે અને આ મહિલાઓને ત્યાંથી પ્રલોભન બતાવીને અહીં લઈને આવતા હતા અને એને સ્પા અને દેહ વિક્રયના ગેરકાયદેસર ઇમોરલ ટ્રાફિકના ધંધામાં આ મહિલાઓના દુરુપયોગ કરતા હતા। આ લોકોનો જે મોડસ ઓપરેન્ડી એવી રીતે હતો કે એક જસ્ટ ડાયલ કરીને વેબસાઇટ છે, એના મારફતે સ્પા અને ટેરા આત્મા નામના આ નામથી આ ગ્રાહકોને આકર્ષીને આ લોકોને જુદા જુદા હોટલમાં લઈ જઈને આ ગેરકાયદેસર ધંધા કરતા હતા, ઇમોરલ ટ્રાફિકના દેહ વેપારના। આ તમામને પકડવામાં એસઓજી અને પીસીબીની ટીમને સફળતા મળેલ છે। આ લોકોના પાસેથી 9 મોબાઈલ ફોન, ભારતીય આધાર કાર્ડની જે ખોટી રીતે બનાવેલું ફોર્સ્ડ આધાર છે એવા 11 કોપી, ભારતીય પેન કાર્ડની કોપી 8, બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડની લેમિનેશન કોપી 8, ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સની લેમિનેશન કોપી 1, આરસી બુક 3, અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ 5, સ્પાઇસ જેટ ફ્લાઇટનો બોર્ડિંગ પાસ 1 અને આ પ્રકારે જુદા જુદા ડોક્યુમેન્ટ એની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે। સાથે સાથે બાંગ્લાદેશની કરન્સી
ટકાની કુલ 26 નોટ, જેની કુલ ટકા 4,920 થાય છે, આ તમામ વસ્તુઓ કબજે લેવામાં આવી છે. એવી રીતે 7 કુલ ગુના આ આરોપીઓ વિરુદ્ધમાં રજીસ્ટર કરવામાં આવ્યા છે, જેમાં એક સરથાણામાં, લાલગેટમાં, પાંડેસરામાં, મહિદરપુરામાં, ચોક બજારમાં અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે, જે ખોટા દસ્તાવેજો બનાવવાના, એટલે 465, 467, 468, 471 અને ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ સને 1967ની કલમ 12(1)(b) મુજબ પાસપોર્ટ રૂલ્સ અને 1950ના એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયાની કલમ 3 અને 6 મુજબના ગુનાઓ દાખલ કરાવવામાં આવ્યા છે. એવી રીતે કુલ 7 ગુના રજીસ્ટર થયા છે અને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.